નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિમાન દુર્ઘટનામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મુસાફરોના અવસાન પર જખૌ જૈન રત્ન ટૂંક જૈન દેરાસર ખાતે શોક સભા યોજાઈ। આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે। અહેમદાબાદ નજીક થયેલી દુર્ઘટનાગ્રસ્ત વિમાન ઘટના જૈન સમાજ સહિત સમગ્ર ગુજરાત માટે ગુમાવટનો ઘડિયાળ બની રહી। આ દુર્ઘટનામાં જૈન સમાજના ગૌરવ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના અવસાનનું દુઃખદ સમાચાર મળ્યા હતા। જખૌના પવિત્ર જૈન રત્ન ટૂંક દેરાસરમાં આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તમામ ઉપસ્થિત ભક્તો અને આગેવાનો દ્વારા 2 મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું। વિજયભાઈ રૂપાણી તમામ મૃત્યુ પામેલા મુસાફરોની આત્માને શાંતિ મળે તે માટે 12 નવકાર મંત્ર વાચન કરવામાં આવ્યા હતા। દેરાસર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રૂપાણી પરિવારને સંવેદના સૂચક પત્ર મોકલવામાં આવશે, જેમાં સમગ્ર જૈન સમાજની સાથે તેમના દુઃખમાં સહભાગી બનવામાં આવશે। આ શોક સભામાં ઉપસ્થિત રહેલા મુખ્ય અગ્રણીઓમાં જૈન દેરાસરના ટ્રસ્ટી અશોકભાઈ શાહ, સમાજના અગ્રણીઓ વિજયભાઈ, હીરાચંદભાઈ, રમેશભાઈ, કિશોરભાઈ, દામજીભાઈ, કાંતિભાઈ, અનિલભાઈ અને જખૌ પાંજરાપોળના ટ્રસ્ટીઓ શ્રી અમિતાબેન, રમીલાબેન, ગીતાબેન, રાજુલાબેન અને જ્યોતિબેન સહિત અનેક સભ્યોએ હાજરી આપી હતી। આ ઘટના દરેક ગુજરાતીની આંખે આંસુ લાવનાર છે। દેરાસરથી પાઠવવામાં આવેલ સંદેશમાં પ્રભુ સમસ્ત દુઃખી પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે અને મૃત આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। રિપોર્ટ બાય જતીન લાલકા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ।